ભારત જોડો યાત્રા 2.0ની કોંગ્રેસ કરી રહી છે તૈયારી. વિપક્ષના અનેક ચહેરાઓ સામેલ થશે. ગત વર્ષ 7 સપ્ટેમ્બરથી યાત્રા શરૂ થઈ હતી, જેમાં રાહુલ ગાંધી સાથે અનેક હસ્તીઓ યાત્રામાં જોડાઈ હતી. 141 સસ્પેન્ડેડ સાંસદોને લઈને લોકસભા સચિવાલયનો નવો આદેશ. સસ્પેન્ડેડ સાંસદોને સાંસદની ચેમ્બર, લોબી અને ગેલેરીમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવાની આપવામાં આવી સૂચના. અયોધ્યામાં રામલલ્લાના અભિષેકની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પછી 48 દિવસ સુધી મંડળ પૂજા યોજાશે. ગૃહ મંત્રાલયના આદેશ બાદ NIA સક્રિય થઈ. સુખદેવસિંહ હત્યા કેસ NIAને સોંપાયો. અગાઉ હત્યા કરનાર 2 શૂટર સહિત 3ની ચંદીગઢથી કરવામાં આવી હતી ધરપકડ. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે મંગળવારે આડકતરી રીતે તેમના દેશના આર્થિક સંકટ માટે સેનાને જવાબદાર ગણાવી. યુવકે ફેસબુક પર ભેંસની જાહેરાત જોઈ ભેંસ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી. ભેંસના માલિકે પૈસા ઓનલાઈન મંગાવી 1.75 લાખ પડાવી લીધા. પૂર્વ અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને કોર્ટે ઝટકો આપ્યો છે. હવે તેઓ પ્રેસિડેન્ટ પદથી ચૂંટણી નહીં લડી શકે. ભારતના વડાપ્રધાન મોદીએ પણ ચિંતા વ્યક્ત કરી. આજે શેરબજાર રેકોર્ડ બ્રેક તેજી સાથે થયું ઓપન. સેન્સેક્સ 0.29% વધારા સાથે ખુલ્યું, તો નિફ્ટી 0.42% મજબૂત વધારા સાથે થયું ઓપન. IPLમાં ઝારખંડના 3 ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ. કુમાર કુશાગ્રને દિલ્હી કેપિટલ્સે ₹7.20 કરોડમાં ખરીદ્યો, જ્યારે ગુજરાત ટાઇટન્સે સુશાંત મિશ્રાને ₹2.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો. શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન મુશ્કેલીમાં. તુલસીયાની ગ્રુપ પર ₹30 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ મામલે EDની નોટિસ. ગૌરી ખાન તુલસીયાની ગ્રુપ નીચે બ્રાન્ડ એમ્બેસેડર.